નમસ્તે દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં આજે ગુજરાતના એક રાજકીય મહાનુભાવ બન્યા છે મહેમાન। આ રાજકીય મહાનુભાવના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે રાજ્યનું વહીવટી તંત્ર। આ રાજકીય મહાનુભાવને પક્ષે સોંપી છે જવાબદારી 26 બેઠક જીતાડવાની। આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની। નીતિન પટેલ આજે ઓન ધ स्पॉट कार्यक्रम सीधी रीते बातचीत करवा माटे आपणी साथे उपस्थित थया छे। नितिन भाई, ऑन ध स्पॉट कार्यक्रम में आपनु खूब खूब स्वागत। नितिन भाई, लोकसभानी चूंटणीनो प्रचार चरम सीमाए पहोंच्यो छे। मैं जेम मारा इंट्रो में कीधुं एम आपना उपर जवाबदारी छे कि भाजपनुं जबरदस्त परफॉर्मन्स थाय। मुख्यमंत्री अने नायब मुख्यमंत्रीनी जोड़ी कोई न सके तोड़ी ए प्रमाणे काम करी रही छे। शुं लागी रह्युं छे आखुं आज राज्यनुं जे चित्र छे ए जोता 2014 पुनरावर्तन के क्या गाबड़ा पड़शे? 2014 पुनरावर्तन एटले के 26 सीट ए गुजरातनी प्रजा खास आपवानी छे अने एनुं मुख्य कारण ए पण छे के वडाप्रधान नरेन्द्रभाईनुं 5 वर्षनुं जे काम छे देश माटेनुं, सर्वांगी विकासनुं, दरेक समाज, ज्ञाति, जाति, विस्तारों, बधा ज राज्यों एमां जे अनेकविध योजनाओं लाभ प्रजाने मळ्यो छे अने साथे साथे विकासनी साथे देशनी सुरक्षा, देशनी सलामती ए पण जे प्रमाणमां आपणे जोईए छीए छेल्ला केटलाक वखतना बनावोथी ए खूब उच्च कक्षाए पहोंचाडी छे। एवी ज रीते देशनुं गौरव अने प्रतिष्ठा आखी दुनियामां भारत बधा ज मित्रों बनावा भारत माटे आजे सज्ज थई गया छे। वडाप्रधान तरीके नरेन्द्रभाई ने आपणे जोयुं कि अबुधाबीए पण एनो सर्वोच्च एवोर्ड आप्यो। गई काले ज रशियाए पण रशियानो सर्वोच्च एवोर्डनुं मान सन्मान ए नरेन्द्रभाई ने आप्युं। एटले नानामां नाना गामथी माळी दुनिया सुधी बधी ज जग्याए भारतनी प्रतिष्ठा अने लोकोनो संतोष अमारी सरकारे ज्यारे आप्यो होय त्यारे स्वाभाविक छे के गुजरातना एक गुजराती तरीके बधा ज गुजरातीओ इच्छता होय कि नरेन्द्रभाई ने फरीथी वडाप्रधान बनावीए अने एक गुजराती देशनुं नेतृत्व करे छे एनाथी बधा ज गुजरातीओने खूब गौरव छे। एटले बधी ज सीटों पर अमारो विजय थाय एवुं प्रजानुं मतदारोनुं समर्थन मळशे ए स्पष्ट देखाय छे। 2014 में जे एक वेव हतो नरेन्द्रभाईनो, लोको एवुं कहे छे कि एवो वेव नथी, भले गुजराती वडाप्रधान बनशे एवुं लगभग लोको माने छे, એટલે ક્યાંય એવું થાય કે અમુક સીટો આપણે ગુમાવવી પડે? ને વેવ એ નવી વાત હોય ત્યારે ઊભો થતો હોય છે। હવે તો કામ ઊભું થઈ ગયું છે, નામ ઊભું થઈ ગયું છે, એટલે એ વેવ આંતરિક રીતે પ્રજામાં ખૂબ છે। પહેલાં ફક્ત ગુજરાતીને પહેલીવાર વડાપ્રધાન બનાવવા એની આપણને ગુજરાતીઓને તક મળી છે એ પ્રકારનું માહોલ આખા ગુજરાતમાં હતો। હવે તો એ માહોલ એક એક ગુજરાતી આગળ વધારવા માટે અને ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને, નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને અને દેશનું નેતૃત્વ કરે અને દેશને આગળ વધારે એ બધા જ ઈચ્છે છે। એટલે કોઈ નાની મોટી ત્રુટિ ક્યાંય અત્યારે અમને જણાતી નથી। अच्छा नितिनभाई, खास करीने आपणे पहला सेंट्रलनी बात करीए कि पहला 2014 में एनडीए में घणा घटक पक्षों हता, जे विपक्षों हता ए वेरविखेर हता, पण क्यांक ने क्यांक आखा राष्ट्रीय लेवले बधुं महागठबंधन भेगुं थई गयुं छे। मायावती अने अखिलेश कोई दिवस भेगा न थाय, भेगा थई गया। बिहार में पण लालू प्रसाद यादव, मांझी, कांग्रेस ए बधा भेगा थई गया। એટલે કદાચ માની લો ગુજરાતમાં આપણને ધારી સફળતા મળે, પણ ઓવરઓલ જે આ બધા મહાગઠબંધન વર્સેસ મોદી જે થઈ ગયું છે એના કારણે નુકસાન જાય અને સેન્ટ્રલમાં કદાચ આપણી સરકાર ન આવે એવું બધાય કહે છે, એમાં તમે કેટલી અંશે સંમત છો? ને આ ગઠબંધન થયું જ નથી। ગઠબંધન કરવાના પ્રયત્નો એમણે કરેલા, પણ છેવટે વૈચારિક એકતા નહીં, વ્યક્તિગત પોતાના અહમથી પોતે જ મોટા નેતા છે, પોતાનો પક્ષ જ સરકાર બનાવે એ રીતે જે વાતાવરણ ઊભું થયું। આજે આપણે બધા ટીવીમાં એ દ્રશ્ય જોયેલા છે કે બધા જ પક્ષોના નેતાઓ એક મંચ ઉપર ઊભા થયા હોય, ભેગા થયા હોય અને બધાએ સાથે હાથ મિલાયા હોય। એ દ્રશ્ય આજે ક્યાંય રહ્યું નથી।
બધું જ વેરવિખેર થઈ ગયું. માયાવતી કોંગ્રેસ સાથે વાત કરવા તૈયાર નથી અને માયાવતીજીના જે નિવેદન છે એ કોંગ્રેસને એક નુકસાનકારક અને દેશના અહિતકારક એવા પક્ષ તરીકે બતાવે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો મમતા બેનર્જી પોતે જ જાણે વડાપ્રધાનના દાવેદાર છે એવું વાતાવરણ ઊભું કરી કોઈને બોલાવતા નથી, કોઈને મળતા નથી, કોઈને બેસવા દેતા નથી. તો ત્યાં કોંગ્રેસ પણ એમની સામે લડી રહી છે. સામ્યવાદી પક્ષો તો એમના કટ્ટર હરીફ અને દુશ્મન તરીકે વર્તી જ રહ્યા છે. એટલે પશ્ચિમ બંગાળમાં પણ આ નથી. બિહારમાં તમે કહો છો એ પ્રમાણે લાલુનો પક્ષ અને અન્ય પક્ષો ભેગા થયા છે કોંગ્રેસના સાથે, પણ એ બધા જ જુદા જુદા અસંતોષ સાથે પોતાને બચવા માટેના પોતાના અસ્તિત્વના પ્રયાસ કરી રહ્યા છે. એટલે અસ્તિત્વનો પ્રયાસ કરવા માટે આ ગઠબંધન બન્યું છે, એ જીતવા માટેનું ગઠબંધન નથી. એવું બને કે ગઠબંધન એક વ્યક્તિ સામે પડે તો લોકોનો પ્રેમ એ એક વ્યક્તિ તરફ વધારે. એ જ વાત કરું છું કે આખો દેશ જોઈ રહ્યો છે કે નરેન્દ્રભાઈએ જે કામ કર્યા, પ્રજાની સેવા કરી, રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું, એની સામે આ પક્ષો જે રીતે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, ન બોલવાના શબ્દો, ન બોલવાના નિવેદનો કરી રહ્યા છે અને આખા દેશમાં જાણે મોદી માટે જ બધા વિરોધમાં એક થયા હોય એ સિવાયનું કોઈ ચિત્ર વૈચારિક એકતાનું કે કામ કરવાની એકતાનું કે સરકાર બનાવવા માટેની એકતાનું ક્યાંય દેખાતું નથી. એટલે આ આખું ભારત જાણે છે, આખો દેશ જુએ છે કે આ બધા પોતાના સ્વાર્થમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભેગા થયા છે. એટલે એને કોઈ પ્રજા એને કોઈ સમર્થન આપતી નથી. આપણે પાછા ગુજરાત તરફ આવીએ નીતિનભાઈ, કારણ કે મેઇન દરેક દેશના જુદા જુદા રાજ્યોની નજર ગુજરાતની છે, કારણ કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે ત્યાં ટોપ ઉપર બેઠા છે એ ગુજરાતથી છે. આપણે 2017માં જે રીતનું પરિણામ આવ્યું નીતિનભાઈ વિધાનસભામાં, આપણે 99 ઉપર આવી અને કોંગ્રેસ 77 ઉપર આવી. જનરલી આપણે ત્યાં એવો ટ્રેન્ડ હોય છે કે નીચેના પરિણામો ઉપરના પરિણામો ઉપર ઇફેક્ટ કરતા હોય, જેમ કે કોર્પોરેશનના પરિણામ વિધાનસભામાં ઇફેક્ટ કરે અને વિધાનસભાના ક્યાંક ને ક્યાંક અસર પહોંચાડે લોકસભામાં, એવો એક ટ્રેન્ડ રહેતો હોય છે. તો આ વખતે ક્યાંક જે કોંગ્રેસને વધારે બેઠકો મળી એના હિસાબે કોંગ્રેસનું અહીં ખાતું ખુલે કે આ વખતે 26-0 હતું અને આ વખતે આ વિધાનસભાના પરિણામોને કારણે કોંગ્રેસને સીટો મળે એવું નથી લાગતું? જો વિધાનસભાના પરિણામો કેવી રીતે આવ્યા, કયા સંજોગોમાં ચૂંટણી થઈ, ચૂંટણી પહેલાં ગુજરાતમાં શું શું બન્યું એ આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસે ગુજરાતને અશાંત કરવા માટે ભાજપના જે સમર્થનમાં હતા એ સમાજોને વેરવિખેર કરવા માટે અને ખાસ કરીને અમારી ભારતીય જનતા પક્ષની સરકારને બધી રીતે બદનામ કરવા માટે જે રીતના કાવા દાવા કર્યા, જે રીતની અફવાઓ ફેલાવી, જે રીતે જ્ઞાતિ જાતિના વિગ્રહ થાય એવું વાતાવરણ ઊભું કર્યું અને કોંગ્રેસના ટોપ ટુ બોટમ દિલ્હીના નેતાઓથી માંડીને ગામડાના નેતા સુધી બધાએ એક જ વાત પકડી હતી ને પકડાવી હતી કે ગમે તેમ કરી ગુજરાતમાં અશાંતિ પેદા કરો, જ્ઞાતિવાદ વધુ વણશે, જાતિવાદ વધુ વણશે, વર્ગ વિગ્રહ થાય એવું વાતાવરણ ઊભું કરો. આવું બધું કર્યા પછી અને જે આંદોલનો થયા, જેમણે કર્યા એ બધાની પાછળ કરોડો રૂપિયાનો કોંગ્રેસે ખર્ચો કર્યો. એ લોકો કામ કરતા હતા અને પૈસા કોંગ્રેસના હતા, એ લોકો બોલતા હતા પણ વિચાર કોંગ્રેસનો હતો. આ બધું થયા પછી પણ ગુજરાતની સાણી અને સમજુ પ્રજાએ ભારતીય જનતા પક્ષને 22 વર્ષ પછી બીજા 5 વર્ષ ગુજરાતની શાસનની જવાબદારી વિશ્વાસપૂર્વક સોંપી છે. એટલે કોંગ્રેસના અનેક કાવા દાવા અને જ્ઞાતિ વિગ્રહ એ વખતે થાય એવી સ્થિતિ જે ઊભી કરેલી એ આપણે બધા જોયેલી છે. એવી ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ ફરીથી પ્રજાએ ભારતીય જનતા પક્ષની સરકાર બનાવી. હવે એ સંજોગો બધા જતા રહ્યા. અમે અગાઉ પણ કહેતા હતા કે આ બધા ક્યાંયના નથી રહેવાના અને આજે તમે જુઓ છો એક પછી એક જે કહેવાતા આગેવાનો હતા, કહેવાતા નેતાઓ હતા, એ બધા જુદા પડી ગયા, એકલા પડી ગયા, વેરવિખેર કરી દીધા ને એમની જાતે વેરવિખેર થયા છે. અમે કશું નથી કર્યું. એમનો અહમ, એમની નાદાનિયત, એમની નાસમજ, એમની અપરિપક્વતા આ બધું ભેગું થયું છે અને
બધાને એમ હતું કે આ ગુજરાત જ અમે ચલાવીએ છીએ અને અમે જ કોંગ્રેસ ચલાવીએ છીએ. ખરા સાચા કોંગ્રેસીઓ પડદા પાછળ ધકેલી ગયેલા. એ વખતે પણ મેં કીધું એક ઇન્ટરવ્યૂમાં કે રાહુલ ગાંધી આવે ત્યારે વર્ષો જૂના દાયકાઓ જૂના સિનિયર સાચા કોંગ્રેસી એની જોડે હાથ ના મિલાવે અને આ લોકો જોડે હાથ મિલાવે, હાથ ઊંચા કરે, મંચ ઉપર એમના સ્થાન કોંગ્રેસ એવું કે ભાજપમાં એવું જ છે ને નીતિનભાઈ, ભાજપ અડવાણીજી અને મુરલી મનોહર કોઈ ભાવ નથી. એમાં એ વાતને નાને સરખાઈ શકાય એમ નથી. એટલા માટે નથી. હું આને જવાબ આપું આપને. અડવાણીજીની ઉંમર અને મુરલી મનોહર જોશીજીની ઉંમર એ 90 ઉપરની ઉંમર થઈ ગઈ. અડવાણીજી અમારા નેતા છે અને હતા, પણ કોઈ પણ વ્યક્તિગત જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરતા હો, ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હો, ઉંમર તો ઉંમરનું કામ કરવાની છે. કોઈ ક્રિકેટર હોય અને આજે 65-70 વર્ષના થયા હોય, પછી તમે એમ એને કહો કે એને વન ડેમાં કેમ નથી લેતા, એને 2020માં કેમ રિટાયર થવું જ જોઈએ. રિટાયર થવું જોઈએ. કોઈ આપણે બાપુ રિટાયર નથી થતા ને, કોઈ ફિલ્મના રિટાયર થઈ જાય છે, રિટાયર થાય, બાપુજી રિટાયર નથી થતા, પણ ફિલ્મના એક્ટર હોય તો હીરો હિરોઈન એની ઉંમર મર્યાદામાં કામ કરવાનું હોય. દરેક ક્ષેત્રમાં ઉંમર તો દરેક વ્યક્તિને લાગુ પડે છે. સરકારી કર્મચારી 58 વર્ષે નિવૃત્ત થાય છે, પણ એ રીતે નેતાગીરીમાં પણ રાજકારણમાં નવા લોકો આવે, મોટા વડીલો માર્ગદર્શન આપે અને પક્ષને જે એમણે આગળ વધાર્યો છે એ નવી પેઢી એને આગળ વધારે. કોઈનો બિઝનેસ હોય, કોઈનો ઉદ્યોગ હોય તો પણ ઉંમરલાયક વડીલો એ રિટાયર થઈને ધીમે ધીમે એમના દીકરાઓને કામ સોંપતા હોય છે. તો આ તો સમાજની અને પરંપરા છે. એ પરંપરા પ્રમાણે અડવાણીજીને મુરલી મનોહર જોશીજી ચૂંટણી નથી લડતા, પણ અમારા નેતા છે ને હતા. અચ્છા નીતિનભાઈ, તમે જે પહેલાં વાત કરી કે જે વર્ગ વિગ્રહ થવાનું કામ થયું, એમાં ખાસ તમારો ઈશારો 3 લોકો સામે હોય છે જ, ક્લિયર કટ દેખાય. પહેલો હાર્દિક પટેલ, બીજો અલ્પેશ ઠાકોર, ત્રીજો જિગ્નેશ મેવાણી. એમાં અલ્પેશને તો તમે 2 બાજુ લટકાવી દીધો. અત્યારે ભાજપમાં નથી લેતા અને કોંગ્રેસવાળા એવું કે છે અમારામાં છે નહીં, ભાજપની વિરોધતા તો કોઈને ન સમજાય એવી જ હોય છે. તો 2 તો હજી આમાં જ છે ને નીતિનભાઈ, તો એ 2 તમને આમાં નુકસાન નહીં કરી શકે? અમે કોઈને લટકાયા નથી. મેં અગાઉ કહ્યું એમ એમની ઉતાવળ, એમની અપરિપક્વતા અને ખાસ કરીને નાની ઉંમરમાં બહુ મોટા નેતા થઈ જવાનું બધું જ અમે કરી દઈએ. તો અલ્પેશ તો આવશે ને ભાજપમાં? એવી એમના મનમાં જે વાત, અલ્પેશ તો ભાજપમાં આવશે ને? એ તો એમને નક્કી કરવાનું, અમારે ક્યાં નક્કી કરવાનું છે? એટલે તમારે અલ્પેશ ભાજપમાં આવે, તમારા દ્વાર ખુલ્લા છે? દીપકભાઈ, અમે વારંવાર કીધેલું છે અને અમે આજે પણ કહીએ છીએ. આ મંતવ્ય ટીવી ચેનલના મારફતથી પણ હું ગુજરાતની જનતાને કહીશ કે જે લોકો રાષ્ટ્રવાદી વિચારધારામાં માનતા હોય, જે લોકો ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોમાં, અમારી વિચારસરણીમાં અને અમારી નેતાગીરીમાં શ્રદ્ધા ધરાવતા હોય, એવા કોઈ પણ રાષ્ટ્રભક્ત વ્યક્તિ એ ભારતીય જનતા પક્ષમાં યુવાન હોય તો પણ જોડાઈ શકે છે, બીજા પક્ષમાંથી આવવું હોય તો પણ આવી શકે છે, અથવા નવા રાજકારણમાં આવવું હોય એ પણ આવી શકે છે. અમારો પક્ષ એકલો રાજકારણ માટેનો પક્ષ નથી. દેશની એકતા, અખંડિતતા અને દેશના, એટલે અલ્પેશે વર્ગ વિગ્રહમાં ભૂમિકા ભજવી હોય તો ભાજપના મજબૂત બનાવવા, અલ્પેશે વર્ગ વિગ્રહમાં ભાગ ભજવું એવું તમે ઇનડાયરેક્ટ વેમાં કીધું, તો એના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે. કારણ કે આમાં સામે હોય તો દેશદ્રોહી ને વર્ગ વિગ્રહ વાળા, અને ભાજપમાં આવી જાય એટલે દૂધે દોયેલા એવું લોકો કહે છે. એ પ્રમાણે પણ નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ એક વિચારથી એને એમ લાગે કે આ વિચાર યોગ્ય નહોતો, આ પદ્ધતિ યોગ્ય નહોતી, આવું કરવું જરૂરી કે યોગ્ય નહોતું, તો એ વ્યક્તિ પોતાના વિચારને, પોતાનું આચરણ અને વર્તન બદલી શકે છે. એવું નથી કે એક વ્યક્તિ એક કૃત્ય કર્યું તો આજીવન પછી એ જ વસ્તુ કરે. એટલે એને એમ લાગે કે મેં કર્યું હતું એ ખોટું હતું, ભૂલ હતી, આવું મારે નહોતું કરવું જોઈતું, તો એ વ્યક્તિ ફરીથી સાચા અને સારા રાષ્ટ્રીય ભાવનાથી એ ઓતપ્રોત થયેલા અમારા પક્ષમાં ચોક્કસ જોડાઈ શકે છે. વેલકમ બેક. નીતિનભાઈ, આપણે બ્રેક પર જતા હતા ત્યારે તમે અલ્પેશ માટે તો એકદમ સ્પષ્ટતા કરી દીધી કે અલ્પેશ જો એના વર્તનમાં ફેર કરશે તો ભાજપના દ્વારા અલ્પેશ સહિતના લોકો માટે ખુલ્લા છે, જે ભાજપની વિચારધારામાં માનતું હોય એવા, અમારી વિચારસરણીમાં માનતા. હવે આપણે વાત કરીએ, આપ પણ પાટીદાર સમાજમાંથી છો અને એક પાટીદાર સમાજમાંથી જે 22 વર્ષના છોકરાએ હવે તો 25 વર્ષનો થઈ ગયો, તો હાર્દિક પટેલની આપણે વાત કરીએ કે તમે એમ કહો છો કે ભાઈ હાર્દિક પટેલનું કંઈ હવે આવવાનું નથી. જે કામ ભૂતકાળમાં કેશુભાઈ ન કરી શક્યા, જે કામ ગોરધનભાઈ ઝડફિયા ન કરી શક્યા, એ એક આ 22 વર્ષના છોકરાએ ભાજપને હચપચાવી મૂકી હતી 2017માં. તો આ વખતે હાર્દિક તો હવે કોંગ્રેસનો નેતા બની ગયો, તો તમે એમ કહો છો કે કોંગ્રેસનો નેતા બન્યો તેનું કોઈ લોકો સાંભળશે નહીં?
જો તમે ખૂબ અગત્યની વાત કરી દીપકભાઈ કે હાર્દિક હવે કોંગ્રેસનો નેતા બની ગયા, એ કોંગ્રેસમાં જોડાયો. આટલી વાત જ જોડાઈ શકે કોંગ્રેસમાં? એ વાતની અમુક ભાજપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાઈ શકે? એ અમારી વાતની સત્યતા છે કે અમે એ વખતે પણ કહેતા હતા કે આ લોકો કોઈ સમાજ માટે નહીં, પણ પોતે કોઈનાથી પ્રેરિત થઈ, કોઈનાથી ગાઈડ થઈ અને આ બધું કામ કરી રહ્યા છે. હાર્દિકે સમાજના એક યુવાન તરીકે કામ ઉપાડ્યું. સમાજે જે પોતાની લાગણી સમાજમાં હતી, સવર્ણ સમાજમાં, એ લાગણીને ધ્યાનમાં રાખીને એને નેતા તરીકે આગળ કર્યો. એ પછી એને જે રીતે પદ્ધતિ જુદી જુદી રીતે અખત્યાર કરી અને કોંગ્રેસ કે એ પ્રમાણે જ બધું થવા માંડ્યું. ત્યારે પણ અમે કહેતા હતા કે આ વ્યક્તિ એ કોંગ્રેસ પ્રેરિત છે, કોંગ્રેસ માટેની છે અને ભાજપ સરકારને, ભારતીય જનતા પક્ષને નુકસાન કરવા માટે એમના આગળ કરવામાં આવ્યા છે. હજુ પણ હું ચોક્કસ કહું કે કોઈ પણ નેતા હોય એના વિચારો જુદા જુદા હોઈ શકે, પણ એ વિચારોને પછી કોઈ રાજકીય બીબામાં ઢાળી દે પછી એ સમાજનો નેતા નથી રહેતો, પછી એ પક્ષનો કાર્યકર બની જાય છે. આજે હું પણ છું તો મારા વિચારો વ્યક્તિગત ગમે તે હોય, પણ ભારતીય જનતા પક્ષના નીતિ નિયમો અને એની વિચારસરણીની મર્યાદામાં મારે બધા કામ કરવાના હોય છે. એવી રીતે બધા કામ કરતા હોય છે. એટલે હાર્દિકે પાટીદાર સમાજના નેતા તરીકે કોંગ્રેસમાં પોતાની જાતને ઉમેરી દીધી. એટલે હવે પાટીદાર સમાજનો નેતા ના રહ્યો, હવે કોંગ્રેસી બની ગયો. એટલે કોંગ્રેસી પ્રત્યે આખા ગુજરાતમાં બીજા લોકોને જેવી લાગણીઓ છે, અને ખાસ કરીને અમારા પાટીદાર સમાજને દાયકાઓથી જે રીતે કોંગ્રેસ તરફથી અન્યાય કરવામાં આવેલો, નુકસાન કરવામાં આવેલું, અવારનવાર જુદી જુદી ગંભીર મુશ્કેલીઓનો અમારા સમાજને કોંગ્રેસના શાસન દરમિયાન સામનો કરવો પડ્યો હતો. એટલે કોંગ્રેસ પ્રત્યે સ્વાભાવિક પાટીદાર સમાજમાં એક કુણી લાગણી ઓછી છે. અચ્છા, મહેસાણામાં તમે ચૂંટણી લડ્યા, તમારે જબરજસ્ત રસાકસીનો સામનો કરવો પડ્યો. ઊંઝામાં આપણે સીટ ગુમાવી, પડોદરી ટંકારાની સીટ વર્ષો પછી ભાજપે ગુમાવી, મોરબીમાં વર્ષો પછી કોંગ્રેસ જીતી, કાલાવડમાં ઓછામાં ઓછા 40-50 વર્ષ સુધી પછી કોંગ્રેસ આવી. તો આ બધું હાર્દિક જ્યારે આગેવાન હતો, પાટીદાર આગેવાન, ત્યારે લોકો એની વાત માની. હવે કોંગ્રેસમાં ગયો છે તો વાત નહીં માને, એમ આપ કહો છો? બિલકુલ નહીં માને. અને એ વખતે પણ વાત મેં કીધું એમ હાર્દિક એક પ્રતીક હતો. લાલજીભાઈ થોડી ઘણી નારાજગી હતી. લાલજીભાઈ પણ એસપીજીના નેતા તરીકે પ્રતીક હતા. આ બધા લાલજીભાઈ તો તમારા માણસ હતા, એવું આક્ષેપ થતો હતો. કોઈના માણસ નથી. લાલજીભાઈનું પોતાનું એમનું અલગ સંગઠન છે. આજે પણ એ અલગ રીતે કામ કરે જ છે. હાર્દિકનું સંગઠન પણ પાસ હતું, પણ પાસમાં કોંગ્રેસ કહીને પાસ કહ્યું એ હવે જુદું પાડવું શક્ય નથી. જે તમે કીધું એ સીટો પર ચોક્કસ ભારતીય જનતા પક્ષનો વર્ષો જૂનો પ્રભાવ હતો, હવે પણ થશે. એ વખતે સમાજની જે લાગણી હતી એના કારણે ટેમ્પરરી જે કહેવાય એ રીતનો બદલાવ આવ્યો, સ્વીકારવું જ પડે, હકીકત છે. પણ હવે એ ભૂતકાળ બની જશે. એક બીજો સવાલ એ છે કે ભાજપ પાસે એટલા કર્મઠ કાર્યકરો, આગેવાનો છે, ભલે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, તેમાં કોઈ બોલતું નથી. નીતિનભાઈ જે તે વખતે પોતાના અન્યાય સામે બોલ્યા હતા, બાકી કોઈ બોલતું નથી. તો હવે કોંગ્રેસના આગેવાનોને લઈને જે ભાજપના આગેવાનો એ કોંગ્રેસના આગેવાનો અમે એડી ચોટીનું જોર લગાડીને પ્રચાર કર્યો હોય, હવે એને જ ભાજપના આગેવાનોને ખંભે બેસાડવા ગમતા નથી. એ મુદ્દો ક્યાંય આપણને ચૂંટણીમાં નહીં નડે? જો આવા નાના મોટા પ્રશ્નો તો ઊભા થતા હોય છે, પણ છેવટે પક્ષ માટે, દેશ માટે, સમાજ માટે, ગુજરાત માટે આ કરીએ છીએ ને આ ચલાવવાનું છે એવી લાગણીથી બધા જ કાર્યકરો પોતાની જવાબદારીપૂર્વક કામ કરતા હોય છે. તમને એવું નથી લાગતું કે જે આપણે ધારો કે અલગ અલગ કેટલી સીટોની વાત કરીએ તો પરસોત્તમ સાબરિયા ધારો કે કોંગ્રેસમાં હતો તો કે કૌભાંડ કરી, હવે ભાજપમાં આવ્યો છે તો કે ભાજપનો ટોચનો આગેવાન. ઊંઝામાં આપણે જોયું બેન ઓલા આશાબેન પટેલ, એની સામે નારાયણભાઈ લલુભાઈ પટેલ કચકચાવીને લડ્યા. હવે એ જ નારાયણભાઈને એમની સાથે જતા તકલીફ પડે છે. એવું જ કંઈક તમે જુઓ માણાવદરમાં થયું છે કે જવાહર ચાવડાએ વડાપ્રધાન માટે કઈ પ્રકારના શબ્દો વાપર્યા. ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને જવાહર ચાવડાનો ફોટો આવ્યો, સોશિયલ મીડિયાએ જબરજસ્ત
કટાક્ષ કર્યો. એટલે મારો મુદ્દો એ છે કે આ બધા મુદ્દાઓને કારણે ભાજપ જે એમ કહે છે કે આપણને સફળતા મળશે, ક્યાંક ને ક્યાંક આપણે આ બધાને લીધા છે એનું ક્યાંક નુકસાનની જેમ ચર્ચા ચાલે છે. એવું કંઈ નહીં થાય એવું તમને નથી લાગતું? કારણ કે તમે સિનિયર મોસ્ટ આગેવાન છો. મોટાભાગે આવું કશું નહીં થાય. મેં કીધું એમ ભાજપના કાર્યકરો છેવટે દેશ માટે, રાષ્ટ્ર માટે અને સમાજ માટે અને વિસ્તાર માટે કામ કરતા હોય છે. એટલે નાની મોટી કોઈ તકલીફ હોય, નાની મોટી કોઈ મર્યાદા હોય તો બધા એને નિભાવી લેતા હોય છે. અચ્છા નીતિનભાઈ, આ વખતે આપણે માત્ર સુરક્ષાના મુદ્દાને જ હાઇલાઇટ કરશું કે વિકાસની વાતો કરશું? કારણ કે લોકોમાં પણ એક સવાલ ઉપસ્થિત થઈ ગયો છે કે પુલવામા થઈ ગયું પછી ભાજપને પાકિસ્તાન ને સુરક્ષા એ સિવાય કાંઈ નથી દેખાતું. ભાજપ વડાપ્રધાનના કરેલા કાર્યોને ભૂલીને માત્ર ને માત્ર પાકિસ્તાન જ કર્યા કરે છે. જો આ વાત જુદી જુદી રીતે જોઈએ તો હું આપને કહું કે અમે જ્યારે જાહેર સભા કરતા હોઈએ છીએ, કોઈ ગામડામાં નાની મિટિંગ હોય કે કોઈ મોટી સભા હોય, નર્મદા યોજનાની વાત કરીએ, પાક વીમાની યોજનાની વાત કરીએ, ખેડૂતો માટે અમારી સરકારે કરેલા કામની વાત કરીએ કે બીજા વિકાસની વાતો કરીએ તો પ્રજા શાંતિથી સાંભળતી હોય છે. પણ જ્યારે અમે દેશની સુરક્ષાની તાજેતરમાં બનેલા બનાવો, જે આપે કહ્યા એમ પુલવામાનો બનાવ હોય કે પછી એર સ્ટ્રાઇક હોય કે એ પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક હોય, પાકિસ્તાન સામે કડકાઈ કરવામાં આવશે એવા મોદી સાહેબના નિવેદનો હોય, આતંકવાદીઓને અનેક રીતે પરાસ્ત કરવાની વાત હોય, તો પ્રજામાંથી એટલી બધી તાલીઓ પડતી હોય છે અમારી આ વાતો પરથી. એટલે સ્વાભાવિક છે તાલીઓ પાડનારો તો મોટાભાગના કાર્યકરો આગેવાનો જ હોય છે. કાર્યકરો હોય, નાગરિકો પણ હોય અને મતદાર હોય. કાર્યકર પણ મતદાર છે અને સભામાં આવેલા પણ મતદાર છે, પ્રજા છે, બધાને બધું ગમતું હોય છે. અને દેશની એકતા, સુરક્ષા એ બધાને સૌથી વધુ સર્વોચ્ચ સ્થાન ઉપર હોય છે કે નાના મોટા કામ તો હજારો કર્યા છે અને હજુ કરવાના છે. અમે એમ પણ નથી કરે બધું થઈ ગયું છે, હજુ ઘણું કરવાનું છે. સુરક્ષાની સાથે વિકાસના મુદ્દાઓની પણ આપણે વાત કરીશું. સુરક્ષા અને વિકાસ મારી દ્રષ્ટિએ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. એટલા માટે કે એકલો વિકાસ હશે, સગવડ હશે, સુવિધા હશે, પણ સલામતી નહીં હોય તો આપણે આપણા સગવડને, સુવિધાને આપણે સારી રીતે માણી શકવાના નથી. એટલે એના માટે સુવિધાની સાથે સલામતી જોડાયેલી જ છે. દેશ સલામત તો આપણે બધા સલામત. એટલે સલામતી અને વિકાસ બે અમારા મુખ્ય મુદ્દા છે અને રહેવાના છે. અચ્છા, આપણા રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ ગાંધીનગર લડવા આવ્યા છે એટલે માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ પૂર્વમાં એટલે કે અમદાવાદની સીટમાં આપણે પહેલી વાર પાટીદારને ટિકિટ આપી. જનરલી આ સીટ ઉપર બ્રાહ્મણ સમાજ કે અન્ય સમાજના લોકો ભૂતકાળમાં ચૂંટાતા આવતા હતા. કારણ કે આપણે જો સમીકરણો સમજવાની કોશિશ કરીએ તો અમદાવાદ પૂર્વ, ગાંધીનગર અને મહેસાણાના સમીકરણો એકબીજા સાથે સંલગ્ન છે. એટલે આપણે આ વખતે પાટીદારને ટિકિટ આપી. એટલે કડવા પાટીદાર સમાજમાંથી આપ આવો છો તો કડવા પાટીદાર સમાજના આગેવાનો CK પટેલ ને RP પટેલ ને બધા નારાજ થયા અને જે તે વખતે CK પટેલના ઘેર સૂત્રોચ્ચારે થયા. તમને અને બધાને વિજયભાઈને ડેમેજ કંટ્રોલની જવાબદારી આપી. આપણે અમિતભાઈ પણ હાજર રહ્યા. એટલે હવે બધું સમૂહ પાર પડી ગયું કે એ આગેવાનોને હજી પેટમાં દુખે છે? કોઈના પેટમાં કંઈ દુખતું નથી. બધા જ પક્ષના કામગીરીમાં જોડાઈ ગયા છે. સ્વાભાવિક છે, વ્યક્તિ તરીકે, માનવી તરીકે પોતાની કોઈ લાગણી હોય અને ક્ષણિક રીતે કોઈને કોઈ ના ગમતું કામ થાય તો એમને પસંદ નથી આવતું. એમના મિત્રો હોય, એમના સંબંધીઓ હોય, કાર્યકરો હોય. કાર્યકર તો પક્ષના હોય છે, કોઈ વ્યક્તિના કાર્યકર નથી હોતા. પણ એમના શુભેચ્છકો જે પર્સનલી હોય એ લોકો થોડું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરે, પણ નિર્ણય થયા પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. અને હું આપને કહું દીપકભાઈ કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો અમારા સંગઠન અને અમારી શિસ્તનો આ મોટો ફરક હું આપને બતાવું. અમારા ત્યાં પ્રભાતસિંહ પણ ટિકિટ માગનાર હતા, વર્ષો સુધી ધારાસભ્ય, સંસદ સભ્ય રહ્યા. કેટલું મીડિયામાં ચાલતું હતું કે પ્રભાતસિંહ આમ કરશે તેમ કરશે. એવી રીતે બીજા જે લીલાધરભાઈ હતા, અન્ય હતા, એ બધાને ટિકિટ નહીં મળે તો આમથી તેમ કરી નાખશે, એ બધી ચર્ચાઓ ચાલતી હતી. ટિકિટ માગે પણ ટિકિટ ના મળે એટલે ભાજપના શિસ્તબદ્ધ સૈનિક. ટિકિટ ના મળ્યા પછી એ પોતે પણ ભાજપના જે ઉમેદવારોને પક્ષે પસંદ કર્યા ઉમેદવાર બનાવ્યા એમના ફોર્મ ભરવાથી માંડી આ મિનિટ સુધી એમના પ્રચારમાં બધા જ જોડાઈ ગયા છે. અમારા મહેસાણામાં પણ જયશ્રીબેન 10 વર્ષ સંસદ સભ્ય તરીકે કામ કર્યું. પક્ષના પ્રદેશના ઉપપ્રમુખ પણ છે, એમને પણ ટિકિટ માગી હતી. એમને ટિકિટ ના મળી તો એ ફોર્મ ભરવાથી માંડી
આ મિનિટ સુધી એ અમારા ઉમેદવાર શારદાબેન સાથે જોડે ને જોડે ફરી અને પ્રચાર કામ કરી રહ્યા છે. તમે બહુ મહેસાણાની સારી વાત કરી નીતિનભાઈ. તો અમુક લોકો તમને અહીંથી રાજ્યના રાજકારણમાંથી રાષ્ટ્રીય રાજકારણમાં ધકેલવાના પ્રયાસો કરે છે અથવા તો અફવાઓ ચલાવે છે. નીતિનભાઈનું જ્યાં સુધી મહેસાણાનું જે સીટ ડિક્લેર ન થઈ ત્યાં સુધી એમ કે નીતિનભાઈ ફાઇનલ. હવે નીતિનભાઈને કોઈ મળવા જાય ઓમ માથુર તો એ મહેસાણાની સીટની ચર્ચા કરવા જતા હોય, પણ આ તો કે નીતિનભાઈને મનાવે છે, તો એ શું હતું નીતિનભાઈ? ને બિલકુલ અફવા હતી. અને હું એમને કે અમારા કોઈ નેતાને ઓમ માથુરજીને મળું, અમારા મુખ્યમંત્રીશ્રીને મળું કે અમારા પ્રભારી ભૂપેન્દ્ર યાદવજી આવે તેમને મળું, તો અમે તો આખા રાજ્યના પરિપ્રેક્ષમાં મળતા હોઈએ. કંઈ મહેસાણા એટલે આખું રાજ્ય છે એવું તો છે નહીં. એટલે મારે તો સરકારી કામકાજના કોઈ મોટા વિષય હોય કે પક્ષના કોઈ બીજી ચર્ચાઓ હોય એ માટે અવારનવાર મળવાનું થતું હોય છે. પણ બધા મહેસાણા સાથે જોડી દેતા હતા. હવે મીડિયાને હું જવાબ આપીને થાક્યો કે આ માનું કશું નથી, પણ કોઈ સ્વીકારતું નહોતું. ત્યારે મેં છેલ્લે નિવેદન આપીને કીધેલું કે અત્યારે ના માનો તો કંઈ નહીં, જ્યારે ઉમેદવાર જાહેર થાય ત્યારે તમારી વાત પૂરી કરજો. એટલે પક્ષે શારદાબેનને ઉમેદવાર જાહેર કર્યા એટલે આપોઆપ બધું ચિત્ર ચોખ્ખું. પાર્ટીમાં કોઈ એવી ચર્ચા જ નહોતી મહેસાણાથી નીતિનભાઈ ઉમેદવાર બનશે એ માત્ર ને માત્ર અફવા હતી. એક શબ્દની પણ ચર્ચા નહોતી, કોઈ વિષય જ નહોતો. નીતિનભાઈ એક બીજી પણ અફવા બહુ ચાલે છે, આપણી પાસે પણ આવતી જ હશે, અને આજે મંતવ્યના પ્લેટફોર્મ પર આપ આવ્યા છો તો એની પણ એક ખુલાસો થઈ જાય તો એક લોકોને એક સારો મેસેજ જાય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ભાઈથી પણ વધારે વિશેષ કામ કરે છે, અને બીજેપીના લોકો એમ કહે છે કે એક સિક્કાની બે બાજુ, એટલે એક બાજુ વિજયભાઈ રૂપાણી, બીજી બાજુ નીતિનભાઈ પટેલ. પણ તોય એક પ્રોપોગન્ડા જ્યારથી નવી સરકાર બની છે ત્યારથી ચાલ્યો જ આવે છે કે નીતિનભાઈ અને વિજયભાઈ વચ્ચે મનદુખ છે. હવે એ વાત આવે ને એના બીજા દિવસે અમે તમને બેને હસતા હસતા પ્લેટફોર્મ પર જોઈ. તો આ જે ખંડાત્મક કૃત્યો કરનારા લોકોને તમે જડબાતોડ જવાબ કેમ નથી આપતા, અથવા તો એ લોકોના મોઢા બંધ થઈ જાય એવું તમે બંને મહાનુભાવો કૃત્ય કેમ નથી કરતા? અમારે તો 24 કલાક જોડે રહેવાનું હોય, કામ કરવાનું હોય. સરકારની અનેક મિટિંગો હોય, પક્ષના અનેક કાર્યક્રમો હોય, મંત્રીમંડળની મિટિંગ હોય. મોટે ભાગે મુખ્યમંત્રીને મારે અનેક વખત અનેક મિટિંગોમાં, કાર્યક્રમોમાં સતત હાજર રહેવાનું હોય છે. વિજયભાઈનું જવાબદારીપૂર્વકનું કામ અને મારા ઉપરનો એમનો જે વિશ્વાસ છે એ અત્યારે આખું ગુજરાત વહીવટી રીતે અમારા લાખો કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા અમે જે કામ કરીએ છીએ, લાખો કાર્યકરોના માધ્યમથી પ્રજામાં પહોંચાડીએ છીએ, એ બધા જોવે છે. પણ છતાં આપણે કહ્યું અફવા એ અફવા છે. હવે કોઈને કંઈ ગતકડું મૂકવું હોય તો આવા ગતકડા મૂકનારા તો રોજ નવા આવે, તો બધાને અમારે ક્યાં જવાબ આપવા? અમે તો અમારું કામ કરી અને અમારી વિકાસ યાત્રાને, અમારા પક્ષના નિર્ણયોને અમે આગળ વધારીએ છીએ. રોજ કેટલા ખુલાસા કરવા? 12 મહિને એકાદો ખુલાસો કરવો પડે તો કદાચ કરીએ. પાછો દિવસમાં 5 જણા જુદી જુદી ચેનલ વાળા, જુદા જુદા છાપાવાળા, જુદા જુદા વ્યક્તિઓ મીડિયાને શું થાય? વેરીફાઈ તો કરવી પડે. મીડિયા બ્લેમ નથી કરતો, મીડિયા ઉપર બ્લેમ નથી કરતો. મીડિયાને તો ક્યાંકથી સાંભળ્યું હોય એ પ્રજા સમક્ષ, દર્શકો સમક્ષ મૂકવાનું હોય છે. પણ આવું કરનારા હોય કોઈ પણ ઘર હોય એમાં વડીલ અને બીજા જે વડીલો એની વચ્ચે ચર્ચા થાય, જુદા જુદા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, પણ જે મિટિંગમાં હાજર રહેનાર લોકો હોય એનું જુદું અર્થઘટન બહાર આવીને કરતા અને મીડિયા સુધી વાત પહોંચતી હોય. એવા કોઈ બનાવ બન્યા નથી ને બનવાની કોઈ શક્યતા જ નથી. વિજયભાઈ પણ મારી દરેક વાતને ગંભીરતાથી અને આદરપૂર્વક જ સ્વીકારે છે ને એ કરે છે. અને હું પણ એમના મુખ્યમંત્રી તરીકેના દરેક નિર્ણયો અમે સાથે મળીને જે કરીએ એને અમે બધા આગળ વધારી. હું એકલો નહીં, અમારું આખું પ્રધાનમંડળ અને અમારા તમામ ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો બધા અમે એક ટીમ છીએ. કોણ કઈ હોદ્દા ઉપર છે, કયું સ્થાન સંભાળે છે, જવાબદારી એ અગત્ય નથી. અમે બધા ટીમ વર્ક તરીકે કામ કરીએ છીએ. એટલે અમારી ભાજપ ટીમ છે. આપણે અંતિમ પડાવમાં પહોંચી ગયા છીએ. નીતિનભાઈ, એક લાસ્ટ સવાલ. ગયા વખતે નરેન્દ્રભાઈ વડોદરા આવ્યા, આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગર આવ્યા છે. તમે મહેસાણા કેમ કરીને બેઠા છો? મેં આપને કીધું કે ગાંધીનગર ને મહેસાણાનું પણ કનેક્શન છે. તમે શું માનો છો? કારણ કે અમિતભાઈ ત્યાં છે અને તમારા બધા ઉપર એક જવાબદારી છે અમિતભાઈને જંગી લીડથી જીતાડવાની. અમિતભાઈ તો આપણા મૂળ તો અમદાવાદ આ સીટના વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા છે અને આ ધારાસભ્ય સીટમાં ગાંધીનગર લોકસભા સીટનો વિસ્તાર એમાં આવી જાય છે.
એટલે અમિતભાઈ કંઈ અમદાવાદ માટે નવા નથી, ગુજરાત માટે નવા નથી, અમારા કાર્યકરો માટે નવા નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈએ ગાંધીનગર સીટ પસંદ કરી અને એ પણ અડવાણીજી જેવા અમારા સિનિયરમાં સિનિયર નેતા એમના સ્થાન ઉપર અડવાણીજીની જેમ જ જે રાષ્ટ્રીય કક્ષાએ જેમને સફળતા મેળવી છે એવા અમિતભાઈ આવ્યા. એટલે સ્વાભાવિક છે કાર્યકરોનો તો ઉપરથી એનાથી ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે. અને મને પણ જ્યારે જ્યારે ગાંધીનગર સીટમાં કોઈ પણ કામગીરી સોંપવામાં આવે અથવા મને પોતાની યોગ લાગે કે બધા મને સોંપે જરૂર નથી, મારી રીતે પણ હું ઘણા નિર્ણયો કરું છું, તો બધી જ જગ્યાએ ગાંધીનગર હોય, મહેસાણા હોય, અમદાવાદના વિસ્તાર હોય કે ગુજરાતની કોઈ પણ સીટ હોય, અમારા વર્ષો સુધીના સંબંધો, વર્ષો સુધીની જે કામગીરી છે અને એનો જ્યાં જ્યાં જરૂર પડે ઉપયોગ કરવાનો થાય ત્યાં બધી જ રીતે હું કામગીરીમાં કરું જ છું. મહેસાણા સીટની જવાબદારી મારો વિસ્તાર છે એ રીતે સંભાળું છું, મહેસાણાનો વતની છું એ રીતે સંભાળું છું. અને અમદાવાદમાં પણ અમદાવાદના ગાંધીનગર સીટના વિસ્તારો અને આવતીકાલે દાખલા તરીકે માનીએ અમિતભાઈનો કલોલનો રોડ શોનો કાર્યક્રમ છે, તો કલોલ પણ અમારા વિસ્તારનું છે, તો હું પણ એ રોડ શોમાં એમની સાથે રહેવાનો છું. એટલે બધું સાથે મળીને કામ કરીએ છીએ. નીતિનભાઈ, આપે મંતવ્ય ન્યૂઝમાં દિલ ખોલીને વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આ હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. તેમણે આત્મવિશ્વાસ સાથે સંકેત આપી દીધો કે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો જીતશે. ઓન ધ સ્પોટમાં અત્યારે બસ આટલું જ. નજીકના ભવિષ્યમાં વધુ એક રાજકીય હસ્તી સાથે કરીશું મુલાકાત. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.